આપણે આવી ગયા દુકાને. દુકાન આવીને બધું તમે જોયો કહો કે સામાન અંદર પડ્યું છે. સામાનને અંદર કાઢી લેવું ને બધું ધોઈ નાખ્યું પાણીથી. બધું સાફ સફાઈનું કરી નાખ્યું હોય ને હવે બધું સામાન કાઢવાની વાત હતી. કીધું સામાન કાઢી નાખી પેલા વિડીયો ઉતાર લઈ. હવે તમે એમ કહીશો બ્લોગમાં ને મજા નથી આવતી, બેઠા કેમ આવે છે એમ ઉભા થઈને વિડીયો બનાવવા જાય એવું મનમાં વિચારતા હશો અમુક એમ કે આપણે કંઈક દુકાનનો વિડીયો ઉતારી એમ. તો બસ જો આપણે આ બધું સામાનનું કાઢવાનું હોય તો પંખાનું બહાર કાઢી લઈ અને આ બધું ધોઈ નાખ્યું હે. જો તમે જોયું કે બધું ધોઈ નાખ્યું હે કમ્પ્લીટ. આ બાજુ પણ આવી ગયું અને આ બાજુ પણ પાછળ ધોઈ નાખ્યું હે અને પોતાને તૈયાર કરી નાખ્યું છે. હમણાં પોતું મારી દઈએ આપણે. અને આ બાજુ પંખો એક કાઢ્યો છે અને આ છે આ બધા ઓલા પંખા છે જે આપણે સીલિંગ ફેન આવે ને એ પંખા છે. તો બે પંખા હતા ને ત્રીજો પંખો એક જો આપણે આપી ગયા કાલે. તો આ પંખાને અહીંયા રાખી દેવું એટલે 3 પંખા રાખી દેવું અને કાલે આ બધા ગોઠવી નાખ્યા આપણે પંખા. એટલે તમે જોયો કે પરફેક્ટ ગોઠવી નાખ્યા એટલે એને વાંધો ન પડે. અને હવે આપણે એને આ સગલા જીએમના પંખા ઉપર કરવાનું એ બધા વેચવાના છે. એ બધા ખાલી કરી નાખીને એટલે સ્ટોકમાં આખો ક્લિયર થઈ જાય. અને એક આ પંખો આપણે પાસે ટેબલ પંખો મોટો. તો ચાલો કચરા પત્તાનું કરી નાખીએ અંદર પણ. અને બહાર તો આખું ધોઈ નાખ્યું અને આ બધું સામાન છે ને એ બહાર મૂકી દઈ. બહાર મૂકી દે એટલે પછી એને ગળદી ન થાય દુકાનમાં. એટલે પછી કચરા પોતાને એવું હેલું પડે કરવાનું. એટલે તો પેલા બહાર ધોઈ નાખું એટલે બહાર પોતાનું મારી દઉં ને કમ્પ્લીટ કરી નાખું ને એટલે સામાન બહાર રાખવું ને તો રહી જાય. પછી અંદરનો સામાન બધું બહાર મૂકી દઈશ અને પછી અંદર કચરા પોતાનું કરી નાખીશ. ચાલો કચરા પોતાનું કરી નાખી પછી મળી તમને. હવે તો આપણે બધું મૂકી દીધું છે અને સાફ સફાઈ કરી નાખી. કચરા પોતાનું કરીને બેઠા હતા અને તમે જોયો કહો પવન આજ બહાર કેવો હોય તો ઠંડક એ ફૂલ અને પવન આજ બહુ છે. તડકો તો હે જ પવન આજ જેટલો વાવાઝોડાને કંઈક આગાહી વરસાદની આગાહી એવું કંઈક કાંઈ લાવ્યું હતું. તો ટીવી 9માં ઘડીક વાર જોયું ભાઈ એમાં તારીખ બારીખ કંઈ બતાવ્યો નહીં એટલે કીધું પછી જોઈ લેવું એમાં. તો પવન તમને બતાવું કેવો કે બારે મને છે ને વરસાદ ગમે ઓલો ટાઢું વાતાવરણ હોય ને તમને કીધું હતું ને કે છાંયો હોય ને તો મજા આવે. જોઈ તડકો ન હોય ને બપોરથી તો વધારે હોય ને તો મજા જ આવી જાય. કારણ કે તડકામાં તો ને બહુ લૂ ને એવું લાગે. છાંયો હોય ને તો આખું વાતાવરણ અલગ લાગે. પલટો આખો થઈ જાય ને ઠંડક વાતાવરણ થઈ જાય. તો બેઠો આપણે નવીનમાં કાંઈ હે નહીં. બધું કામકાજ તો બધું કટવી નાખ્યું ને ગામમાં જવાનું આપણે 12 વાગે ગામમાં જવાનું લાઇટો ને એવું લેવા. તો હજી મમ્મીને એક હોસ્પિટલ જવું આપણે થોડુંક દવાનું કંઈક પગ દુખે તો દવા લેવું લેવા અને દવાને એવું લઈને પછી આપણે થોડુંક ગામમાં કામ છે લાઇટોને એવું લેવાનું. તો અત્યારે ઓવર પછી જાય તો જોઈશું હવે. તો જોઈ કઈ રીતે નક્કી કરી બરાબર ને. કદાચ તો અત્યારે નથી જવું ઓવર પછી આયલા જવું એટલે મેળ આવી જાય. આંજકના આયલા જવું મમ્મીને કડે દુકાન બેહાડી અને આપણે ગામમાં આયલા જવું. તો જોઈ બરાબર ને શું કરી. તો ચાલો એ પવન હતો એટલે મને બતાવું લાવી કીધું કેવો પવન આવે ને ઠંડો પવન મસ્ત આવે. અંદર બેઠો તો એને એમ થાય કે ના ભાઈ સારો પવન આવે. વિડીયોને એડિટ કરી નાખ્યું ને વિડીયો મૂકી દીધો. તો ન જોયો હોય તો બ્લોગ જોઈ આવજો. અત્યારે આપણે દરરોજ બ્લોગ મૂકી છીએ જેટલું બને એટલું આપણે ટ્રાય કરી જ છીએ દરરોજ ડેઈલી બ્લોગ હોય જાય એવું. તો ચાલો સપોર્ટ થોડોક કરજો. કલાક થોડીક જ ઘટે મોનિટાઈઝ થઈ જાય ચેનલ યાર. થોડોક સપોર્ટ કરજો, શેર કરજો વિડીયોને બરાબર ને. તો હાલો ઘડીક બેઠા એ પછી જાય ઘર બાજુ અને નવું છે બતાવીશ તમને દુકાન. 12 વાગી ગયા અને આપણે બધું સામાન બધું મૂકી દઈએ અંદર. પંખા ને પડદો એક મારી દે બહાર તડકાનો. તો પડદોનો મારીને પછી જઈશું આપણે 12 વાગે ઘરે અને થોડું ગામમાં જવાનું. ગામમાં બપોરથી જઈશું. અત્યારે પેલા મમ્મીને દવા લઈ આવી અને જો ટાઈમ મળશે તો આપણે જઈશું ગામમાં. ને કે ભાઈ બપોરથી 3 વાગે આવેલા જવું ગામમાં બરાબર ને. તો ચાલો ઘડીક પડદોનો બાદ એટલી વાર છીએ આપણે પછી નીકળી જાય ઘર બાજુ. ભાઈ ઘરે જઈને મમ્મીને દવા લેવું લેતા આવી. દવાને એવું લઈ અને પછી જમે કરીને ભાઈ સુઈ જઈશું. ભાઈ જઈશું 3 વાગે કારણ કે બપોર અત્યારે ગામમાં ન જાય. બપોર અત્યારે બધું ગામ બંધ હોય સમજાણું એટલે. તો ચાલો ઘરે આવેલા જાય ને પછી સામાન બધું મૂકે પેલા પછી ઘરે આવેલા જાય. ઘરે જઈ દવા લેવું નહીં તમને કીધું એમ. ભાઈ મળી તમે 3 વાગે આવી ગયા દુકાને ને વાગી ગયા 5 5:30 વાગી ગયા હે. તમે કહેતા આવું આટલું મોડું આવ્યું તો નાના આપણે આવી ગયા 3 વાગે. પણ એમાં થયું એવું કે આપણે આવ્યા નહીં ભેગા ગ્રાહક આવી ગયા હતા. અને પછી જો કેવું ખબર કે અમારે રિપેરિંગ થોડું કામ હતું. તો એમાં રિપેરિંગમાં કાંઈ નહોતું. બોર્ડમાં કંઈક પાવર નહોતો તો ન હતો. પછી આપણે રિપેરિંગ કંઈ કરતા હોય નહીં તો શું કામ જોવું જોઈએ એમ. તો ઓલા ભાઈ કે જોઈ લો ને તો એમ તો વાંધો ના લો એક નજર માલો કીધું મેળ આવે તો એમ. તો જોયું પણ ન મેળ આવ્યો. તો ભાઈને કીધું બીજી દુકાનમાં આવેલા જાવ કીધું ત્યાં રિપેરિંગ બતાવી દો કીધું થઈ જાય. અને પંખો એક આપણે ક્રોમ્પટનનો હતો ને તો વોરંટીવાળો તો આવી ગયો તમે જોયો કહો. એમાં પંખો ઓલો વોરંટીવાળો હતો ને ભાઈ લઈ ગયા હતા પાછો આપી દીધા. હમણાં ફોન કરી દેવું આપણે એટલે ભાઈ લઈ જાય કસ્ટમર આપણા છે એ. અને પડદોનો તો આપણે 12 વાગે ગયા ત્યારે મારી દીધો હતો એટલે અત્યારે કંઈ વાંધો ન પડે. અને બાયણું ન ખોલી નાખ્યું એટલે એને પવન આવ્યા રાખે બાયણું ખોલી નાખ્યું ને એટલે ઓલું અત્યારે બપારો થઈ ગયો હતો. અત્યારે ટાઢો પવન આવતો હતો ને તો ઓલો પંખો બાજુમાં દઈ ગયા હતા. કીધું લાવ લેતો હું ફોન આવ્યો હતો કે લઈ જાવ કે પંખો અહીંયા પડ્યો તો ભૂલી જ ગયો હતો. તો પંખો આવી ગયો બપોર અત્યારે. તો પંખો લઈને આવી ગયો ને ભાઈ બાયણું ખોલી નાખ્યું. કીધું એને બાયણું ખોલી નાખી એટલે મેળ આવી જાય એમ. તો ટાઢો થઈ ગયું દુકાન. કે તો ગરમી ચડી જાય ને તો બફારો થાય.
તો 9 વાગવા આવી ગયા છે ને આપણે બધું સામાન ને એવું તો કાઢ્યું નહોતું પંખા ને એવું, એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે હાલ્યા જાય આપણે ઘર બાજુ અને ઘરે જઈ અને પછી પાછું ફ્રેશ બ્રેશ થઈને નાહી ધોઈને પછી જમવા બેસી જાઉં, જમી કરી પછી સુઈ જઈશું. તો 9 વાગી ગયા, ટાઈમ થઈ ગયો. તો થોડોક 5 મિનિટની વાર છે, 5 મિનિટ બેઠા પછી જઈશું આપણે. ને ચાર્જિંગ બાર્જિંગ બધું લઈ લીધું થેલીમાં, એટલે ભૂલાઈ નહીં. હું ઓલું ભાઈ ભૂલાઈ જાય તો એને પડ્યું રહે, વળી ધક્કો થાય. અને કંઈક તો મોબાઈલ ભૂલાઈ જાય, વળી મોબાઈલ એટલી ધક્કો થાય. મોબાઈલ થોડો ભૂલવા જોઈએ. ચાર્જિંગ હોય તો વાંધો ન પડે, ચાર્જિંગ ઘરે એકાદું પડ્યું હોય, બોટલ હોય તો વાંધો નહીં, મોબાઈલ ન ભૂલાવો જોઈએ. મોબાઈલ તો આઈ હોય ને આમાં તો જ મેળા, બાકી રાતે નિંદર એનું આવે ને ભાઈ. રાતમાં આપણે જાગતા હોય એટલે મોબાઈલમાં મતતા હોય બેઠા બેઠા. તો ટાઈમ થઈ ગયો તો 9 વાગે આપણે કીધું ઘરે લઈ જાય. પપ્પા આવી ગયા છે ઘર બાજુ, તો વાડીએથી થોડું કામ કદાચ પતી ગયું હોય છે, ખબર નથી. આપણે ઘરે જઈને ખબર પડશે કેટલું કામ બાકી અને કેટલું નહીં. તો પૂછથી આપણે પપ્પાને એટલે ખબર પડી જાય કેટલું બાકી હતું એ. તો ચાલો હવે 9 વાગી ગયા તો ઘરે ભાગી અને કાલે મળીએ આપણે નવા વ્લોગ સાથે. તો બાય ટેક કેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, વિડીયો કરજો શેર. આજ વિડીયો એવો બન્યો કે આરામથી આખો દીનો વિડીયો આજ મેળ આવ્યો. બાકી બપોર પછી કંઈક ને કંઈક જવાનું થઈ જાય કે એવું તો ભૂલાઈ જતું કામમાં, સમજાણું એટલે. તો ચાલો ભૂલતા નહીં શેર કરવાનો વિડીયોને, બરાબર ને? લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે.